આજરોજ સવારે 11 વાગ્યે સામખિયારી ખાતે માતાના મઢ જતા પગપાળા શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સંચાલિત પદયાત્રી સેવા કેમ્પનું પોલીસ અધિક્ષક શ્રી ગાંધીધામ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કેમ્પ ખાતે તમામ યાત્રાળુઓ માટે ચા, કોફી, બિસ્કિટ, ફ્રૂટ, છાશ, લીંબુ પાણી, ગાંઠિયા મરચાં, પીવાનું મિનરલ પાણી, નહાવા ધોવા માટેની વ્યવસ્થા, સ્ત્રી પુરુષ માટે અલગ અલગ આરામની વ્યવસ્થા તથા મેડિકલ સ્ટાફ સાથે તમામ દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે। આ કેમ્પ ખાતે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે। ઉદ્ઘાટન બાદ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર તથા ડીવાયએસપી ભચિયુનાઓએ જાતે યાત્રાળુઓને ફ્રૂટ તથા છાશ વિતરણ કરી યાત્રાળુઓની સેવા કરી હતી તથા ચલતા યાત્રાળુઓના સામાન પર જિલ્લા પોલીસ વડા તથા અન્ય અધિકારીઓ દ્વારા રેડિયમ લગાવી તેઓની સુરક્ષા માટે પણ વ્યવસ્થા કરી હતી। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।